અત્યારે 12 વાગ્યાની મહાઆરતી કરવા આપણે આવી ગયા છીએ. જય ભોળાનાથ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારી ચેનલ જિજ્ઞાબા વ્લોગ્સ. આજે છે શિવરાત, તો આપણે સવારમાં મોર્નિંગમાં વહેલા રેડી થઈ ગયા છીએ. જો હું ને રવિરાજ જઈએ છીએ અત્યારે ભોળાનાથના દર્શન કરવા. સામે ભદ્રેશ્વર મહાદેવે. સાક્ષી ઉઠી જ છે હજી, એટલે સાક્ષીને કીધું તું રે. જો જઈ દે તગાવ કેવા માંડ્યો. ટાટા મામાજી આયા. પેલા ભોળાનાથના દર્શન કરી આવીએ, પછી નાસ્તા પાણીને બધું સાક્ષીને કરીને હું કરી દઈ. અત્યારે આપણે જઈએ. ફુલેખાની તૈયારી થાય છે અત્યારે, ટેક્ટરમાં બંધાય છે. જય ભોળાનાથ. ત્યારે આપણે પહોંચી ગયા છીએ. જો વિરાજને મોડું થાય છે તો એલા મેડિકલે ટાટા કહી દો. ભાઈ ગયા હટાહટી. જયદત્તને ઘરે નથી આવવું, એને રમવું છે. જયદત્ત હજી મને બધું કામ પડ્યું છે મમ્મીને. દીદીને ચા પાણી કરી દેવાના છે. દીદી ઉતી છે. હાલો ઘરે, હાલો હાલો ઘરે હાલો. જયદત્ત તો આવતોય નહોતો. જયદત્તને પરાણે ખેંચીને લઈ આવી. હવે ફોનમાં ચામચો નખ પાલેસ અમે ક્યાં લગાડી? દેખાડ તો નખ પાલેસ તે ક્યાં લગાડી છે? હે હાલો હવે દીદીને રેડી કરી દઈ, નવરાવી દઈ. હાલો દીદી, હાલો રેડી થઈ જાઓ. પછી બાબુને હમણાં આવશે. આજ તો જો હવારમાં મેળ, અત્યારે મેળ આવે તો કામ કરીને જાવું છે. ક્યાં આવી ગયા? એવું લે, આજ તો વેલા આવી ગયા. હો વરના થવાના છે. ક્યાં ગયા? રણવીરભાઈ કેવા ડાયા છે, કેટલું કામ કરે છે. ચોથી વાર એ દૂધની બાયણી કીધી મમ્મી. હે જો છે ને ચીંધી હું કરે છે. હું ઓ કામ કરે, મારે કેવું પડે ને બધાને, કેવું અમારો દીકરો કામ કરે છે. મનમાં હોય તો કરે. જયદત્ત ને સાક્ષી બે ઉપર રમે છે. સાક્ષીને નવરાવી છે, પણ એ ઘડી જયદત્ત ને રમાડે. હું અત્યારે થોડુંક કામ કરી નાખું. જે મારા ઘરમાં પથારી ઉપાડવાની પડી છે, હું ઉપર વહી ગઈ હતી. જો દૂધ આવી ગયા છે, દૂધ ગરમ કરીએ અને પછી આપણે પાછા જાશું. દાદા નહીં હોય તો, કેમ કે દાદા બાટી જ બાંધે છે મોટા સાહેબનું ને એનું. પેલા કામ કરી નાખું, પછી સાક્ષીને નવરાવીશ. પથારી ઉપાડી દે. જો આજ તો અમારા રણવીરભાઈની 9:30 વાગ્યામાં આવી ગયા. મમ્મીને બધાય આ તો મોડા હુતા હતા. રાત તો મોડે લગી અમારા ઘરે હતા, બાટી બાંધતા હતા. જો અમારા અમારા રણવીરભાઈ આંખે આંજણી થઈ ગઈ. જો દુખે છે ને એના મમ્મીને. ઈ તો કામ ધંધે લાગી ગયા. બા નાસ્તો કરે છે. જો સાક્ષીને બધાને નાસ્તો કરાવે છે. આજ તો બાઈ શિવરાત ત્યાં ચવાણું ને ચા ને ચવાણું હું ચેવડો ને ચા ને બધું ખાઈ. હા અમે જ્યાં છીએ. જો અમે તો અત્યારમાં ભગવાનના દર્શન કરીએ આવ્યા, શંકર ભગવાનના. ત્યાં તમારે સોમેશ્વર દાદા એ જવાનું ને કાલના બાને હુકાઈ જાય બધું. હાલો મોટા સાહેબ આવી ગયા, આપણે જઈએ અંદર. આ તો મને સવારનો કંટાળો આવે છે, મજા જ નથી આવતી. બાને કેટલા બધા પડ્યા છે, કરવા ગમતા નથી. 2-3 વાર રવિરાજને ફોન કર્યો કે ક્યારે આવશો. પીલી તો મોઢું ધોઈ લેજો. હાલો હવે ઘડીક વાર હુઈ જાવ, બીજું શું કરું, કંટાળો આવે છે. તો ટીવી જોવું નથી ગમતું. મોબાઈલ તો હવાનો મોબાઈલ લઈને બેઠા. તો કેટલા બધાને ફોન કર્યા, મમ્મીને, બેનને, શ્રદ્ધાને, મિત્તલને, બીજરાજને. હવે એક મનીષા બાકી છે, તો એક મનીષાને વાત કરી લઈ. એ ઘડી પર ભૂલી જાય.
ચાલો બાંધવા જો ઢગલો પડ્યા છે. કરે કોણ? કેમ કે આજે તો કંટાળો આવે, તહેવાર છે, એમ થાય કે ક્યાંક ફરવા વયા જઈએ. હમણાં ફર્યા એ તો એમ જ થાય કે હાલો ક્યાંક ફરવા જાય. જાઓ દાદા બોલાવે ઉપર. આમ જો છે ને નવા કપડામાં લઈ નાખ્યો. શું કરવાનું હવે? હવે આપણે મનીષારે વાત કરી લઈ, પછી કામ કરવું હોય તો કરશું, નકર સુઈ જાવ. અત્યારે 11:30 વાગ્યા છે. હજી જયદત્તને તો રેડી કર્યો જ નથી, તો એમને મત ફરે નવરાય હોય નથી ને કાંઈ નહીં. એક સાક્ષી હાથે ના આવી કે સાક્ષી જો લિપસ્ટિક, આ લિપસ્ટિકનું મારે ક્યાં જાવું? લિપસ્ટિક જ બધી ફેંકી દેવી છે અત્યારથી, બધી ફેંકી દેવી છે. હાલો ગાઈસ, અત્યારે હવે કામ તો નથી કરવું, પણ મનીષારે વાત કરી લઉં. હાલે હવે બંધ કરો કબાટ, હાલો. ટીવી ચાલુ કર્યું જ જો આવે છે ડોરી, આવે છે ડોરી. ચલો ડોરી જોતા જોતા મનીષારે વાત કરીએ. અત્યારે 12 વાગી ગયા છે, સામે મંદિરમાં આરતી થાય છે. જયદ્રથ સૂતો છે જો. ચલો આપણે અહીંયા આરતીમાં જઈએ. હાલ સાક્ષી, અત્યારે 12 વાગ્યાની મહાઆરતી કરવા આપણે આવી ગયા છીએ. જય ભોળાનાથ. 12 વાગ્યાની મહાઆરતી લઈ જો પ્રસાદી લઈને હવે આપણે જઈએ છીએ ઘરે, કેમ કે જયદ્રથ સૂતો છે. અને મહાઆરતી કરી, ભોળાનાથના બીજી વાર દર્શન કરીને હવે આપણે આવી ગયા ઘરે. રણવીરભાઈ તો પ્રસાદી લઈને ઉપર ચડી ગયા. હાલો હવે પ્રસાદી લઈ લઈએ અને પછી આજ તો આરામ તો કઈ આ નીંદર તો આવતી છે નહીં. સાક્ષીને હજી અહીંયા પીધી તો પીવી. શું કહું સાક્ષી? હજી પીવી લઈ લે વાઇટકો. હાલ અત્યારે આપણે જઈએ છીએ કોટેશ્વર મહાદેવે દર્શન કરવા. અત્યારે 12:30 વાગી ગયા છે. ત્યાં પણ મહાઆરતી હોય, પણ પેલા આપણે ભદ્રેશ્વર મહાદેવે આરતી કરી અને હવે એન્જલબાની રાહ હતી. એન્જલબા આવ્યા એટલે હવે આપણે જઈએ છીએ કોટેશ્વર મહાદેવ. હા, અમારી શેરીની માણકની ગાય છે, ક્યારે મારી દે કાંઈ નક્કી ન કહેવાય. હા કોટેશ્વર, આપણે સામે ભદ્રેશ્વર છે તો ભદ્રેશ્વર જ યાદ આવે છે. આપી રહ્યા છે. ચલો હવે આપણે પ્રસાદી લઈને આપણે જાશું ઘરે. હાલો હાલો ચલો પ્રસાદી. અત્યારે અમે પ્રસાદી લઈને ઘરે આવી ગયા છીએ. જો હવે અમે પ્રસાદી અત્યારે લેશું. આ કોટેશ્વરની પ્રસાદી છે ને આ સામે ભદ્રેશ્વરની પ્રસાદી છે. જયદત્તને ખાવું છે. મમ ખાવું છે ને, મમ ઠારો થાય છે મને ખવડાવો જલ્દી. ચાલો અત્યારે પ્રસાદી આપણે લઈ લઈ. બપોરે જમી કાઢવીને હુઈ ગયા હતા. થોડી ફાઈન વધારે પીવાઈ ગઈ હતી, નીંદર બહુ જ આવતી હતી. અત્યારે 7 વાગે ઉઠી, વળી પાછી વેફર ને ચાન ખાઈને હુઈ ગઈ. ત્યારે રવિરાજ આવ્યા ત્યારે એને ઉઠાડી. હજી આ એકમાં નીંદર આવે છે. આ જો ભાઈ લોહી પીવે છે. અત્યારે સાબુદાણા બનાવ્યા છે. ચાલો ગાઈસ જમવા. સાબુદાણા, વેફર અને બી બટેટાનું શાક, સકરિયાનો શીરો. ચાલો ગાઈસ જમવા નહીં, ફરાર કરવાના. અને જો કંઈ ખાવું નથી, ખોરામાં ગરી ગયો છે એને. સાબુદાણા તીખા લાગ્યા ને. ચાલો અમે અત્યારે હાલો ગાઈસ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ શિવરાત્રી આરતીમાં મંદિરની. કોટેશ્વર મહાદેવની આરતી લેવા જઈ રહ્યા છીએ. જીજ્ઞા તો અત્યારે સૂઈ ગઈ છે અને એને સાક્ષી બે સૂઈ ગયા, થાકી ગયા છે, એટલે આપણે અત્યારે જઈ રહ્યા છીએ આરતીમાં. ચાલો જો ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવે.
જય માતાજી. જય માતાજી. જય ભાઈ.